આગળની લવ સ્ટોરી જાણવી છે ને તો ફોલો કરો ને પણ. તો હાય, મારું નામ છે મૌલિક. આની પહેલાં મેં વિડીયો નાખ્યો તો છોકરીઓને કેમ એટલા બધા વ્યૂઝ આવે છે, છોકરાઓને કેમ નથી આવતો, હું જાણે કે જેમ કે મારે જ તે. તો એ તો કારણ ખાલી મને ખબર હોવું પડે, અને હું છોકરો છું, એ તો કારણ છોકરાઓને પૂછવું પડે, અને મને ખબર છે. તો આપણે એ ટોપિકને ચેન્જ કરતાં આપણે હવે કોન્ટેન્ટને સુધારશું. એટલે હું લાવ્યો છું આજ લવ સ્ટોરી. આમ તો મેં બ્રેકઅપ સ્ટોરી ઓપન સ્ટેન્ડઅપમાં બધે કીધેલી જ છે, અને એ ચાલે પણ છે, સારી બહુ સારી ચાલે છે. તો આજે હું લાવ્યો છું બ્રેકઅપ સ્ટોરી, તો નહીં કહું, પણ કહીશ તમને લવ સ્ટોરી, જે મારે આવનારા શોમાં કહેવાની હતી પણ હવે પબ્લિક કરીશ. એ સ્ટોરી મારા ફ્રેન્ડની છે, જે 8મું ભણીને હાઈસ્કૂલમાં આવતો હોય, 9મામાં. અને 9મામાં એમને એક છોકરી ઉપર ક્રશ હોય, એને ક્રશ માનો. અને એને કહેતો નથી કે ક્રશ હોય છે, એની આમને સામને વાત જ નથી થઈ હોય. 9મું વયું જાય છે અને 10મું વયું જાય છે, અને બોર્ડનું પેપર લાસ્ટ હોય છે, ત્યાં એ છોકરી દેખાય, એના ગ્રુપ સર્કલમાં હોય છે, 4-5 છોકરી હોય છે, આન પાસેના 4-5 છોકરા હોય, એના ફ્રેન્ડ્સ. એને તો ખબર જ હોય કે આનો ક્રશ છે. એક્ઝેક્ટલી એનું નામ છે ક્રિશ નામ હોય છે એનું, મારા ફ્રેન્ડનું. એને ખબર જ હોય છે કે એના ફ્રેન્ડને બધાને, ક્રિશના ફ્રેન્ડને, જેમ કે મને એને કીધું હતું, તે હું બધાને ખબર જ હોય છે, અને બોಯ್સમાં એને. અને એ છોકરીને ખબર ન જે એનો ક્રશ હોય છે, ક્રિશનો તે ક્રશ. એનું નામ તો નહીં કહું અહીંયા, ફોર અ પ્રાઇવસી રીઝન. એ છોકરીને પછી ગર્લને છોકરીને પછી એનો ક્રિશનો ફ્રેન્ડ હોય છે એક, જેને બોર્ડનું લાસ્ટ પેપર હોય છે, અને ક્રિશને સમજાવે છે કે તું એને કહી દે કે તું એને લાઈક કરે છો, નકર પછી કે ભાઈ, કેમ કે કોમર્સ, આર્ટ ને સાયન્સ 2 અલગ અલગ સબ્જેક્ટ થઈ જાય. 10 પછી શું થવાનું છે, પણ કઈ લાઈનમાં જવાનું છે કોઈને ખબર નથી. એ કે તું કહી દે, પણ તોય હિંમત નથી કરતો ક્રિશ. એ પછી એનો જે ફ્રેન્ડ હોય છે એ છોકરીને ક્રિશને એને જઈને કહી આવે છે કે આ તને કાંઈક ક્રિશ કાંઈક કહેવા માંગે છે. તો કે વાંધો નહીં, મોકલ એને. પછી અહીંથી ક્રિશ જાય છે, કહી દીધું, હવે તો કેવું જ પડે ને અંતર. તો પછી ક્રિશ અહીંથી જાય છે ફૂલ હિંમત કરીને. ક્રિશ જાય છે, ત્યાંથી એ ક્રિશ આવે છે એની હારે એક સહેલી. હવે એ નથી ખબર પડતી કે છોકરી એને હારવાર એક છોકરી કેમ રાખે છે, હાલો જે હોય. પણ તે આવે છે, એ આમને સામને આવે છે. ઓલી પૂછે છે કે શું, બોલ ને ક્રિશ, એકાબીજીને કાંઈ ઇન્ટરેસ્ટ નથી, પહેલાં વાતય નથી કે આમ એકાબીજીને ખબર હોય, ના આ 10મામાં આ B ક્લાસમાં છે, આ A ક્લાસમાં છે, બસ એટલું જ તે, નથિંગ એલ્સ. પછી એ વાત કરે છે કે ક્રિશ કે છે તું 9મામાં હતી ને ત્યારથી હું તને લાઈક કરું છું, એમ કે ઓલી ઇટ્સ ઓકે એમ જવાબ આપે છે. પછી આગળ જો તમારે જોવું હોય એ ગમે કાંઈક કમેન્ટ કરો, શેર કરો, અને 100 ફોલોવર થશે પાર્ટ આનો બીજો લાવીશ. બાય. આગળની લવ સ્ટોરી જાણવી છે ને તો ફોલો કરો ને પણ.